વાપીમાં આવેલ પંજાબ નેશનલ બેંક ખાતે એમએસએમઈ સેક્ટરના ગ્રાહકોને બિઝનેસ લોન સહિતનું માર્ગદર્શન મળી રહે તે માટે એક વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી સેક્ટરના ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે બેંકના પ્રતાપ કુમારે જણાવ્યું હતું કે વાપીમાં તેમની અલગ અલગ 12 જેટલી બ્રાન્ચ આવેલી છે। બેંકના એમડી અને સીઓનો સંકલ્પ છે કે બેંકના જે પણ ગ્રાહકો છે તેમને એમએસએમઈની દરેક સ્કીમથી માહિતગાર કરવા। જે સંકલ્પને પરિપૂર્ણ કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન વાપીના વીઆઈના પ્રમુખ સતીશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુરુવારે આયોજિત આ એક દિવસીય કાર્યક્રમ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ ખૂબ જ સરસ કાર્યક્રમ છે, જેમાં સેક્ટર સાથે સંકળાયેલ વેપારીઓને વિવિધ લોન અંગેની માહિતી પ્રદાન કરવામાં આવી છે, જેનાથી સેક્ટરને જે લાભ મળશે તેનાથી દેશને પણ આર્થિક ફાયદો થશે। ઉલ્લેખનીય છે કે આ પ્રોગ્રામમાં વાપીના વિવિધ સેક્ટરમાં કાર્યરત એકમોના ઉદ્યોગકાર, વેપારીઓ, નવા ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે એમએસએમઈ અને અવેરનેસ પ્રોગ્રામમાં પંજાબ નેશનલ બેંક જે આઝાદી પહેલાંની આ બેંક છે અને આખા ઇન્ડિયામાં એમના 10,000 ટોટલ બ્રાન્ચો છે। હમણાં વલસાડ રિજિયનમાં એમની 12 બ્રાન્ચ છે અને સુરત રિજિયનમાં ટોટલ 50 ઉપરની બ્રાન્ચો છે। એના આજે એક અવેરનેસ પ્રોગ્રામમાં આજે અહીંયા આર્કિટેક્ટ સેન્ટરની બાજુમાં મિલનભાઈનું કમ્પાઉન્ડ છે, એની અંદર એક અવેરનેસનો મેળો કહેવાય કે જે રીતે લોનો લેવાની હોય એમએસએમઈ માટે, જે લોકો બિઝનેસ લોન આપતા હોય, જીએસટી માટે લોન આપતા હોય, સ્મોલ બિઝનેસ યુનિયન, કાર લોન, આ બધી લોનોના આખા એક અવેરનેસ પ્રોગ્રામમાં લોકો આવીને અને કેવી રીતે લોન મળે છે અને કેવી રીતે એ લોકોની સાથે અહીંયા સ્ટાફ સાથે બેસીને એ લોકો આમ લોન મેળો કહેવાય ને એનું આયોજન કરેલું છે। એ આયોજનમાં પીએનબીના આજે સુરત રિજનના એજીએમ અને બધો સ્ટાફ બી અહીંયા છે। ખાસ કરીને આપણે જાણીએ છીએ વાપી રિજન એમએસએમઈ રિજિયન છે કે એમએસએમઈ ટોટલ 75-80% લોકો એમએસએમઈ ઉદ્યોગો છે। હવે એમએસએમઈ ક્લસ્ટરમાં આજે કહેવાય કે વાપીમાં નહીં હોય તો 60 થી 70 બેંકો છે અને પંજાબ નેશનલ બેંક બહુ જૂની બેંક છે। એના આ એક જૂના કસ્ટમરો જે આજે ઘણા બધા અહીંયા આવેલા છે અને એમને બી આજે તમે જોતા હશો તો ભારત દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2047નું વિઝન છે વિકસિત ભારતનું, એ વિઝનની સાથે સાથે આજે બેંકોને બી પોતાના ત્યાં ગ્રાહકોના ત્યાં પોતે બેંકો બી જાય છે અને ગ્રાહકો બી પોતે આવે છે। આ રીતે બિઝનેસ બેંકોને મેળવવો છે અને ગ્રાહકોને સરળતાથી લોન મળે એટલે બિઝનેસ નાના માણસોને આજે 10 લાખથી લઈને આજે 500 કરોડ સુધી લોન આ લોકો પ્રોવાઈડ કરે છે અને વાપી રિજિયનમાં નાની મોટી બધી જ કંપનીઓ છે। તો આ બધી જ કંપનીઓને અવેરનેસ માટે અને લોન માટે અને ખાસ કરીને એમએસઈ માટે જે આ મેળો અને જે અહીંયા એક અવેરનેસ પ્રોગ્રામ રાખેલો છે એ બદલ પંજાબ નેશનલ બેંક અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રેસિડેન્ટ સતીશભાઈ પટેલ હું એમને ખાસ અભિનંદન આપીશ કે આ રીતે દરેકે બેંકો પોતાના ત્યાં આ રીતે સ્ટોલ રાખીને અને લોકોને અવેરનેસ માટે પ્રોગ્રામ કરે એવી બધાને ખાસ શુભેચ્છા। मैं प्रताप कुमार, एजीएम, पंजाब नेशनल बैंक, हाइब्रिड पीएलपी वापी से है। मेरा अंडर में यहाँ पर पंजाब नेशनल बैंक का 12 ब्रांचेस है। आज हमारा एमडी और सीईओ जो हैं अशोक चंद्रा जी, इनका कॉल है कि जो एमएसएमई के लिए जितना भी हमारा स्कीम है उस स्कीम के बारे में सारे जितने भी एमएसएमई का कस्टमर है उनके बारे में पब्लिक को सबको बताना है कि ये सारी चीज़ बैंक आपको फाइनेंस करता है जो एमएसएमई के लिए ग्राहकों के लिए जो सुविधा दिए जाते हैं। तो इसके लिए ये प्रोग्राम हमने बनाया था आज, और हमारा जो यहाँ का वीआईए का जो प्रेसिडेंट है सतीश भाई पटेल जी है, वो आए थे, आज इनॉग्रेशन किए और ये 10 से लेकर 5 बजे तक हम यहाँ पर ये प्रोग्राम हम कर रहे हैं। तो जितना भी हमारा जो 12 स्कीम है एमएसएमई के लिए, वो स्कीम सारे हमने इसमें जितना भी जो भी वॉक इन कस्टमर आएगा, एग्जिस्टिंग कस्टमर में सारे भी विजिट किए हुए हैं, जो आएंगे इनके बारे में उनको बारे में बताएंगे। प्लस जितना भी जो इसका जो भी क्या बोल रहे हैं कि जो एडवर्टाइजमेंट हो रहा है उसके बदले में जितना भी कस्टमर है जो हमारा नज़दीक का ब्रांच में भी जाके भी ये सारे स्कीम के बारे में भी उनको इंक्वायरी भी कर सकते हैं और उसके लाभ भी वो उठा सकते हैं वहाँ पर। तो इसी के लिए आज आयोजित किया जाता है कि हमारा जो एमएसएमई जो एंटरप्राइज है उनका भी ग्रोथ हो, उनका भी आगे भी उनका भी डेवलपमेंट हो, प्लस बैंक का भी ग्रोथ हो, प्लस नेशन का भी ग्रोथ हो। इसी के लिए ये आयोजन किया हो गया हुआ है आज। तो सारे जितने भी हमने इसी का माध्यम से मैं बोल रहा हूँ, जहाँ पर जिसको भी ज़रूरत पड़ेगा कोई एमएसएमई लोन के लिए, तो निकटतम जो ब्रांच है उधर में जाके वो इनका सेवा ले सकते हैं। धन्यवाद।